પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારઈ ટોલ ઉપર એક ઝઘડો થાય છે। આ ઝઘડાનો ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એક સ્કોર્પિયો ચાલક ત્યાંથી નીકળે છે અને સ્કોર્પિયો ચાલક અને ટોલ પ્લાઝાના કેટલાક કર્મચારીઓ વચ્ચે આ માથાકૂટ થાય છે। માથાકૂટનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સાંજના સમયનો વાયરો છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આ બાબતે ફરિયાદ પણ નોંધાશે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર। આપ જોઈ રહ્યા છો ક્રાઇમ આવાજ ન્યૂઝ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારઈ ટોલ પ્લાઝાનો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં આ ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને આડેસર તાલુકાના પલાસવા ગામના ભરવાડ સમાજના કેટલાક લોકો વચ્ચે એક બોલાચાલી થાય છે અને આ બોલાચાલી બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો હવે અમે તમને બતાવવાના છીએ। તો આ પ્રથમ દ્રશ્યો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ। મારા દીકરા મારા સતત એ રાખો મારા દીકરા બરાબર મારા દીકરા બેસી જાઉં આગી જા હવે ને હવે મારા જે વિડીયો છે એમાં સ્કોર્પિયો ચાલક ઉપર જે હુમલો કરવામાં આવી રહ્યો છે ટોલ પ્લાઝાના કર્મચારીઓનો એ વિડીયો છે। વિડીયો અધૂરો છે તેવું પીએસઆઈ નું કહેવું છે, ત્યારે પીએસઆઈ એ આ બંને પક્ષોને ફરિયાદ કરવા માટે આવવાનું કહ્યું છે, પરંતુ અત્યાર સુધી આ બંને પક્ષોમાંથી એક પણ વ્યક્તિ અહીંયા ફરિયાદ કરવા માટે આવ્યા નથી। સ્કોર્પિયો ચાલક દ્વારા હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે અને એમએલસી પણ લખાવવામાં આવી છે। ડોક્ટરે આ એમએલસી ની જાણ વારઈ પોલીસ સ્ટેશનને કરી છે, ત્યારે અત્યાર સુધી આ બંને પક્ષોએ ફરિયાદ કરી નથી। ત્યારે પીએસઆઈએ શું કહ્યું એ પણ સાંભળીએ। આજે સાહેબ કઈક વિડીયો વાયરલ થયો છે ટોલ પ્લાઝાનો, શું છે એમાં? એમાં ટોલ વાળા ગાડી આવેલી, ટોલમાં ટેકનિકલ ખામી હતી। અચ્છા, તો પેલા કર્મચારીએ એમને રોકાવા માટે લેન ચેન્જ કરવા માટે કીધેલું। બરાબર। ગાડી પેલા લોકો ગાડી ભગાવી દીધી, બરાબર, રોકવાની કોશિશ કરી, બરાબર। એમાં પેલા લોકો ઉતરી એની પછી બબાલ કરી મારામારી થઈ, બંને પક્ષે હામાં આ જે વિડીયોમાં દેખાય એ સામાવાળા છે બધા? એ વિડીયો છે ને અધૂરો છે હકીકતમાં। અચ્છા, એમાં જે ટોલના કર્મચારીઓ છે એ મારેલા છે, એના પહેલાના વિડીયો જે આ લોકો ટોલના કર્મચારી માર્યા છે। અચ્છા, એટલે પેલા આ લોકો ઉતર્યા પછી આ ટોલના કવાણા બધા છે, બરાબર ને? હા, એવું છે। અને સાહેબ સામસામી કઈ કલમો મુજબ છે ફરિયાદ? ના, ફરિયાદ હજી આપવા આવેલા નથી, એમને જાણ થઈ। આ લોકો આડેસરના પલાસવા ગામના હતા। અચ્છા, એમને અહીંયાથી પછી એ લોકો જતા રહ્યા, પછી અમને જાણ થતા અમે ત્યાં ટોલ ઉપર પહોંચેલા। હા, વાયા મીડિયા પછી અમને ડોક્ટર જોડે એક વર્દી લખાવી, ડોક્ટર જોડેથી પછી અમે એમનો નંબર મળ્યો, બરાબર। એમને ડિસ્ચાર્જ આપી દીધો છે તરત જ, સારવાર દરમિયાન કઈ એવી ગંભીર ઈજા નથી। બરાબર, બરાબર। અને ટોલ પ્લાઝા જે છે કર્મચારીઓ એ લોકોએ ફરિયાદ આપી છે કોઈ? ના, એ લોકો પણ હજી સુધી કોઈ ફરિયાદ આપી નથી। બરાબર, બંને પક્ષો હજી આયા નથી? ના, બંને પક્ષો નથી। બરાબર, જાણ કરી છે આપણે? ના, જાણે કોઈ નથી કરી, આ તો અમે બી વિડીયોના આધારે ગયા હતા। અચ્છા, 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 ડોક્ટરે જાણ કરી હતી। બરાબર, ડોક્ટર એમએલસી વર્દી લખાઈએ છે ત્યારે? હા, 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 હા। એટલે ડોક્ટરે એવું કીધું કે મેં અહીંયાથી રજા આપી દીધી છે એમની। બરાબર, બરાબર। એટલે સાહેબ કઈ જગ્યાએ અહીંયા વારઈમાં રેફરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા કે પછી આડેસર? આડેસર પલાસવા ગામ, પલાસવા ગામે। ઓકે, ઓકે સાહેબ, ઓકે સાહેબ, થેન્ક યુ। વિડીયોના દ્રશ્ય હતા સાતલપુર તાલુકાના વારઈ ટોલ પ્લાઝાના। અહીંયા સ્કોર્પિયો ચાલક નીકળે છે, કોઈ કોમ્પ્યુટરમાં ખામી હોવાના કારણે થોડો સમય લાગે છે અને ત્યારબાદ આ ઝઘડો શરૂ થાય છે। આ ઝઘડાના દ્રશ્યો છે। હવે બાબત શું છે એ પોલીસ તપાસ કરશે ત્યારે જ ખબર પડશે। હાલ તો પોલીસે પલાસવા ગામના ભરવાડ સમાજના લોકોને પણ ફરિયાદ કરવા માટે વારઈ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા છે। હાલ તો
સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ પોલીસ દ્વારા લેવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે કેવી રીતે આ મામલો વિચક્યો છે અને આ કેવી રીતે ઘર્ષણ થયું આ હતું વારઈ ટોલ પ્લાઝા ઉપર થયેલું આજનું ઘર્ષણ. બજેટ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.